DM ન્યૂઝ ગુજરાતી। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ। ભાદરવી પૂનમ વિશેષ 2024 વિશેષ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ। માઈ ભક્તોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે। કલેક્ટર શ્રી મિહિર પટેલ લોકોને સારામાં સારી સુરક્ષા અને સલામતી આપવા માટે બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ। પોલીસ વડા અક્ષયરાજ મકવાણા 5000 કરતાં વધુ પોલીસ જવાનો મેળાની સુરક્ષામાં તૈનાત। 350થી વધુ કેમેરાથી સમગ્ર મેળાનું મોનિટરિંગ, દર્શન, ભોજન, વિસામો, પાર્કિંગ સહિતની સુવિધાઓ માટે 26 સમિતિઓ બનાવાઈ। 2516 સંઘોનું રજીસ્ટ્રેશન, બ્રોશર અને QR કોડ દ્વારા મેળાની સંપૂર્ણ વિગતો જાણી શકાશે। યાત્રાધામ અંબાજીમાં 12 થી 18મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે, ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી હોલમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખા, સફાઈ, પાણી, ટોયલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલ વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી। આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે, જેના માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ 26 જેટલી સમિતિઓ બનાવાઈ છે। પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે માઈ ભક્તોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે। મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે 26 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે। સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ 1 અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટભર્યું કામ થાય એ રીતનું આયોજન થયું છે। અન્ય જિલ્લામાંથી પસાર થતા પગપાળા સંઘોને કોઈ મુશ્કેલ ન પડે માટે અન્ય જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ સાથે પદયાત્રીઓની તમામ સગવડો સચવાય એ માટેની વ્યવસ્થા ગોઠવવા સંકલન મિટિંગ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરે આ સાથે કરોડો માઈ ભક્તોને અંબાજીમાં પધારવા અને માં અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું, તેમજ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે માતાજીને પ્રાર્થના કરી હતી। જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા સલામતી અંગેની વિગતો પૂરી પાડતા જણાવ્યું હતું કે આ વખતે મેળામાં સુરક્ષા માટે 3 લેયરમાં કામ કરવામાં આવી રહ્યું છે। 5000 જેટલા પોલીસ કર્મીઓ, 332થી વધુ કેમેરા, 20 જેટલી મહિલાઓની સી ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ધર્મશાળા અને હોટેલમાં રોકાતા યાત્રિકોને પથિક સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન બાદ જ પ્રવેશ મંજૂરી મળે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે એક બચાવ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। વરસાદી વાતાવરણ હોવાથી નદી નાળામાં કોઈ દુર્ઘટના ન બને એ માટે સ્થાનિક તરવૈયાઓ SDRFની ટીમ તૈનાત રાખવામાં આવી છે। લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે પોલીસ વિભાગ રાઉન્ડ ધ ક્લોક સેવા બજાવશે। લોકોને સારામાં સારી સુરક્ષા અને સલામતી આપવા માટે બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ હોવાનું જણાવી માઈ ભક્તોને મેળામાં પધારવા આમંત્રણ આપ્યું હતું। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી એ મેળાની સમગ્ર વ્યવસ્થાઓ અને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન કરી વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર મેળા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। દર્શનની વ્યવસ્થા સાથે મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। 12 તારીખે રથના પ્રસ્થાન સાથે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે। આ વખતે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે અને ભક્તો સવારે 6 થી 12 વાગ્યા સુધી અવિરત માતાજીના દર્શન કરી શકશે। LED સ્ક્રીન અને પ્લાઝમા ટીવી પર મેળાનું સતત જીવંત પ્રસારણ કરવામાં આવશે। બ્રોશર અને QR કોડ દ્વારા મેળાની સંપૂર્ણ સુવિધા અને વ્યવસ્થાઓ અંગે માહિતી મેળવી શકાશે। ઉપરાંત એનાઉન્સ માટે સાઉન્ડ સિસ્ટમ, મેળાની સુંદરતા માટે લાઇટિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। પાર્કિંગ, ભોજન, દર્શન અને વિસામો એમ તમામ પ્રકારે મુસાફરોની સુવિધાઓ સચવાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે। 350 જેટલા CCTV કેમેરાથી સમગ્ર મેળાનું મોનિટરિંગ કરવામાં આવશે। સફાઈ માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે। કંટ્રોલ રૂમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, તેમજ સેવા કેમ્પના ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરીમાં અત્યાર સુધીમાં 2516 સંઘોનું રજીસ્ટ્રેશન થયું હોવાની વિગતો પૂરી પાડી હતી। પત્રકારોએ પણ મેળાના સુદૃઢ આયોજન અને માઈ ભક્તોની વિવિધ સુવિધાઓ સચવાય એ માટેનું સલાહ સૂચન આપ્યા હતા, જેને વહીવટી તંત્રએ આવકારી તેને અનુરૂપ વ્યવસ્થા અને આયોજનની ખાતરી આપી હતી। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી MJ દવે, નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપ પરમાર,
સહિત જિલ્લાભરમાંથી ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આગામી 12 સપ્ટેમ્બરના રોજ ભાદરવી પૂનમનો મેળો જ્યારે શરૂ થઈ રહ્યો છે ત્યારે ઘણા બધા જે પગપાળા સંઘો છે એ માતાજીના દર્શનાર્થે ચાલતા નીકળી ગયા છે. ઘણા બધા સંઘો ચાલતા નીકળવા માટેની તૈયારી કરી રહ્યા છે. ઘણા સેવા કેમ્પો પણ સ્થપાઈ ગયા છે. ઘણા સેવા કેમ્પો ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે. ત્યારે હું દેવસ્થાન ટ્રસ્ટ વતી અને જિલ્લા વહીવટી તંત્ર વતી સમગ્ર રાજ્ય, દેશ અને વિશ્વના ખૂણે ખૂણે રહેલા તમામ માઈ ભક્તોને આ જે ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટેનું હાર્દિક નિમંત્રણ આપું છું. જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા વતી તથા પવિત્ર વિકાસધામ યાત્રા બોર્ડ તરફથી, જિલ્લા પોલીસ તંત્ર તરફથી જે પણ મેળામાં શ્રદ્ધાળુઓ આવવાના છે એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની સમગ્ર તમામ ટીમો દ્વારા સમગ્ર તૈયારી કરવામાં આવી છે અને હાલમાં પણ તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ફરી એક વખત તમામ માઈ ભક્તોને આ ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટે, માતાજીના દર્શન કરવા માટે, આશીર્વાદ લેવા માટે હું સર્વેને હાર્દિક નિમંત્રણ આપું છું. ધન્યવાદ. જય અંબે. શક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે કે મા અંબાનું આ પવિત્ર યાત્રાધામ એટલે કે અંબાજી દર વર્ષેની જેમ આ વર્ષે બી ભાદરવી પૂનમનો મહામેળોનું આયોજન તારીખ 12/9થી 18/9 સુધી કરવામાં આવેલું છે. આ દિવસો દરમિયાન આશરે 40 લાખથી વધારે યાત્રીઓ જે છે એ અંબાજી આવતા હોય છે, જેને લઈ અને રેવન્યુ તંત્રની સાથે સાથે પોલીસ તંત્રએ બી પ્રોપર રીતે આમાં મહેનત કરેલી છે અને બંદોબસ્તની પૂરતી સંખ્યામાં પોલીસ અને એના ઉપરી અધિકારીઓને મૂકવામાં આવ્યા છે. હું આપ લોકોને જણાવવા માંગીશ કે 22 જેટલા ઝોન અને 9 જેટલા સેક્ટરની અંદર પોલીસને ગોઠવવામાં આવેલી છે અને ઇન્ટેન્સિવ એક બંદોબસ્ત અને આયોજન કરવામાં આવેલું છે. પોલીસ અલગ અલગ જગ્યાએ ભાભરમાં કાચા દબાણોના દુકાનોના શેડ ઓટલા હટાવાયા અને પાકા દબાણોને દૂર કરવા બાહેધરી પત્રક લઈ ન હટાવાતા તંત્ર સામે ભેદભાવની નીતિના આક્ષેપો કરાયા. તંત્રની બેઘરી નીતિ સામે લોકોમાં રોષ જોવા મળ્યો. તારીખ 2 તારીખ જેવો ઘટ ઘડાયો. ભાભરમાં કાચા દબાણો દુકાનોના શેડ ઓટલા હટાવાયા અને પાકા દબાણોને દૂર કરવા બાંયધરી પત્રક લઈ ના હટાવાતા તંત્ર સામે ભેદભાવની નીતિના આક્ષેપો. 18 મીટરમાં આવતા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. 24 મીટરમાં આવતા પાક્કા દબાણકારોને 4 દિવસની મુદત આપતા લોકોમાં રોષ. ભાભર શહેરમાં સ્ટેટ હાઈવે પરના કાચા પાકા દબાણો દૂર કરવા માટે કેટલાક મહિનાઓથી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ વારંવાર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા નોટિસો ફટકારી હતી, જેના કારણે 18 મીટરમાં આવતા મોટા ભાગના દબાણો સ્વેચ્છાએ દૂર થઈ ગયા હતા. ભાભરમાં દબાણ હટાવ ઝુંબેશ ક્યારે આવશે તેવી ચર્ચાઓનું શુક્રવારે દબાણ હટાવવા તંત્ર કામે લાગતા અંત આવ્યો હતો. શુક્રવારે ભાભર શહેરમાં સ્ટેટ હાઈવે પરના ગાય સર્કલથી લઈને ન્યૂ એપીએમસી માર્કેટના ગેટ સુધીના બંને બાજુના કાચા પાકા દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી હતી. રોડની મધ્યમથી 18 મીટર અને 24 મીટર દબાણો માપવામાં આવેલા હતા. 18 મીટર દબાણો મોટે ભાગે સ્વેચ્છાએ દૂર થઈ ગયા હતા. 24 મીટરમાં આવતા દબાણોને વહીવટી તંત્ર દ્વારા માત્ર ઓટલાઓ તેમજ દુકાનના શેડના દબાણો તોડી પાડ્યા હતા, જ્યારે 24 મીટરમાં આવતા પાકા દબાણો પર વહીવટી તંત્રની રહેમ નજર રાખીને નોટિસ આપી એક મોકો આપ્યો હતો કે દિન 4માં દૂર કરવા બાહેધરી આપી હતી. પત્ર લેવામાં આવ્યું હતું અને દબાણકારો પાસેથી બાહેધરી લીધી હતી, જેના કારણે 18 મીટરમાં આવતા દબાણ દૂર કરી રોજગારી મેળવતા નાના ધંધાદારીઓના તંત્રની ભેદભાવ નીતિ સામે આક્રોશ ફેલાયો હતો. તેમજ 24 મીટરમાં આવતા માલિકીની દુકાનદારોના ઓટલા તેમજ શેડ તોડવામાં આવતા દુકાનદારને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. તેમજ તંત્ર દ્વારા વર્ષમાં 2 વાર ગાય સર્કલથી ન્યૂ એપીએમસી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતા અન્ય વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી ન કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ વારંવાર લારી ગલ્લાઓ તેમજ શેડ હટાવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને નાના ધંધાદારીઓની રોજીરોટી હાલ તો છીનવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તેમજ દુકાનદારના ઓટલા તોડાતા હાલ તો 2000 થી 10,000 સુધીનું નુકસાન દુકાનદારોને જોવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. ભાભર ગાય સર્કલથી માંડી અને બસ સ્ટેન્ડ સુધી દિયોદરના રોડ સુધીમાં જે નગરપાલિકા માર્ગ અને મકાન રાજ્ય અને નગરપાલિકા વિસ્તારની હદમાં જે બિન અધિકૃત દબાણો
અગર લારી ગલ્લા અગર બિન અધિકૃત માણસો જે બેઠેલા છે એ લોકોને દૂર કરવાનું એક અભિયાન માનનીય મદદનીશ કલેક્ટર સાહેબની સૂચનાથી આજે આયોજન કરવામાં આવેલું છે, જેના ભાગરૂપે પ્રથમ તબક્કે 18 મીટરમાં આવતા તમામ દબાણો ફરજિયાત દૂર કરવાના થાય છે, જ્યારે 18 થી 24 મીટરમાં માનનીય મદદનીશ કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ દબાણો દૂર કરવાના થાય છે. સાહેબ, જે આ લારી ગલ્લા હટાવવાના છે તો એમના માટે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી છે? હા, આ ટેમ્પરરી જે માણસો છે, લારી ગલ્લાવાળા હોય, ફેરિયાઓ હોય, ખંડરાજીના માણસો હોય, એના માટે નગરપાલિકાના કાર્ય વિસ્તારમાં જે મકાનો બિલ્ડિંગો બનાવેલા છે ત્યાં જે ઓટલા બજાર છે ત્યાં શિફ્ટિંગ કરવાનું આયોજન છે. કેટલા સમયમાં આ રોડની કામગીરી શરૂ કરવામાં આવશે? રોડનું મારી જાણકારી મુજબ હમણાં જ મેં એના જે એસઓજીની ચર્ચા કરી તો એમનું એવું કહેવું છે કે આનું રીટેન્ડરિંગની કામગીરી ચાલુમાં છે. ટેન્ડર સેન્કશન થયું નથી, રીટેન્ડરિંગ સેન્કશન થઈ જશે એટલે તરત જ આનું કામ હાથ ઉપર લેવાનું છે. સાહેબ, 18 થી 24માં કોઈ સરકારી સંસ્થાઓના દબાણો આવતા હશે તો એમના પર શું કાર્ય? એ જરાક સાહેબ એમની રીતે નિર્ણય કરશે. અમારા માનનીય મદદનીશ કલેક્ટર સાહેબ જરા પ્રશ્નો ઉપસ્થિત થશે તો સર એનો નિર્ણય કરશે. ધાનેરામાં મહેશ્વરી સમાજ દ્વારા ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી. ધાનેરામાં મહેશ્વરી સમાજ દ્વારા ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી. ધાનેરાના લાઘુરામના ડેરીથી ધાનેરાના જાહેર માર્ગ ઉપર ભવ્ય શોભાયાત્રા નીકળી. સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા નીકળી. ઓર્કેસ્ટ્રાના તાલે ગરબે ઘૂમતા વાતે ગાતે ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી. મોટી સંખ્યામાં મહેશ્વરી સમાજના ભાઈઓ બહેનો શોભાયાત્રામાં જોડાયા. દૂર દૂરના ગામોથી આજે ધાનેરા ખાતે યોજાનાર ગણેશ ચતુર્થીના પાવન તહેવારમાં ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી. ધાનેરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ધાનેરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આજે ગણેશ ચતુર્થી નિમિત્તે વર્ષો જૂના ગણપતિ મંદિરે ગણપતિ બાપાની વાતે ગાતે સ્થાપના કરવામાં આવી. હનુમાન મંદિરેથી ગણપતિ મંદિર સુધી વાતે ગાતે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી. હિન્દુ સનાતન ટ્રસ્ટ અને ગણપતિ મહોત્સવમાં સમગ્ર ગામના સહયોગથી ગણપતિ બાપાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ગણપતિ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી. ધાનેરામાં આજે મધુસૂદન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આજે ગણેશ ચતુર્થી નિમિત્તે મધુસૂદન પ્લાઝા વેપારી એસોસિએશન દ્વારા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી. ધાનેરામાં મધુસૂદન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આજે ગણેશ ચતુર્થી નિમિત્તે આજે મધુસૂદન પ્લાઝાના વેપારી એસોસિએશન દ્વારા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી. વાતે ગાતે ગણપતિ બાપાની વિધિવત રીતે સ્થાપના કરી આરતી કરવામાં આવી. મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ગણપતિ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી. ધાનેરા નગરપાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ જતા 5 સોસાયટીના લોકોએ વેરો ન ભરવાની આપી ચીમકી. પહેલા સુવિધા આપો પછી વેરો વસૂલો. ધાનેરામાં અનેક જગ્યાએ સ્થાનિકો ત્રાહિમામ છતાં પાલિકાના સબ સલામતના દાવા. ધાનેરા નગરપાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ જતા 5 સોસાયટીના લોકોએ વેરો ન ભરવાની આપી ચીમકી. પહેલા સુવિધા આપો પછી વેરો વસૂલો. ધાનેરામાં અનેક જગ્યાએ સ્થાનિકો ત્રાહિમામ છતાં પાલિકાના સબ સલામતના દાવા. ધાનેરા પાલિકાનો વહીવટી ખાડે જતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. નગરમાં ગટરો ખુલ્લી છે, ગટરમાં ગંદકીના ઢગ છે, ચારે બાજુ કચરો પડ્યો છે. રસ્તામાં ખાડા નહીં પણ ખાડામાં રસ્તા છે. વરસાદી પાણી ભરાયેલા છે. નિકાલની કોઈ વ્યવસ્થા નથી. આવી અનેક સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સુવિધા આપવામાં નિષ્ફળ પાલિકા વેરા વસૂલાત કરવા પહોંચતા લોકોમાં આક્રોશ સામે આવ્યો છે. હા બોલો. હું રસિકભાઈ ત્રિવેદી, પૂર્વ પત્રકાર. અને અત્યારે ધાનેરાની સમસ્યામાં લોકોની રાડ ઉઠી રહી છે કે ઠેર ઠેર ગંદકીનો માહોલ છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે. અને આ બહેનોએ બધી રજૂઆત કરી છે એ સાંભળવામાં આવે અને એનું નિરાકરણ કરવામાં આવે દરેક સોસાયટીમાં. અને દવાનો છંટકાવ અને સફાઈ કામદાર કામગીરી પ્રત્યે પણ થોડું ધ્યાન આપે. એટલે સમજૂને ઇશારો કાફી છે એટલે સમજી જવામાં જ ફાયદો છે. ચૂંટણી આવે છે, ટપ્પડીએ ઘરે ઉપડી જશે એટલે સંભાળીને હવે ટાઈમ છે એમાં કામગીરી પૂરી કરો. ઓકે. ધાનેરા નગરપાલિકાને મારી વિનંતી છે કે આ વેરા જે વધારો કર્યો છે એ વેરા વધારો પાછો ખેંચવો અને નગરપાલિકા કોઈ સુવિધા નગરપાલિકાની અહીં આગળ રોડ રસ્તા પછી આપણે આ ગટરો એની કોઈ સુવિધા નગરપાલિકા આપતી નથી. તો વેરો વધારો જે કર્યો એ પાછો ખેંચવો અને આ બધી સુવિધાઓ આપવી. બસ.
હિંગળાજનગરની અંદર વર્ષોથી જે પાણીનો પ્રશ્ન છે એના માટે આજથી 5-7 વર્ષ પહેલાં અહીં હાઈવે ઉપર ચેમ્બર બનાવવામાં આવેલી મોટી, અને થરાદથી PWDની આખી ટીમ આવી હતી આપણે, એટલે એમને કીધું હતું કે કાયમી નિકાલ હવે રહેશે, પણ જે તે સમયે જેવો ચોમાસું પૂરું થયું એટલે ચેમ્બર પાછી બંધ કરી અને એને બધું લેવલ કરી નાખવામાં આવેલ છે. તો સરકારશ્રીને ખાસ આ થોડું ધ્યાન દોરી અને પાછી ચેમ્બર ચાલુ થઈ જાય તો હિંગળાજનગરનો કાયમી નિકાલ થાય તેવું છે. ધાનેરાની હિંગળાજનગર સોસાયટી સહિત અન્ય આજુબાજુની સોસાયટીની દશા અને દિશા ખરાબ છે. પાલિકાને વારંવાર રજૂઆત છતાં કામગીરી કંઈ જ ન કરાઈ ઉપરથી વેરા વધારી અને વસૂલાતમાં પાલિકા પડી છે. વેરા વસૂલાતમાં પ્રથમ નંબર લેનાર પાલિકા સુવિધા આપવામાં પાછળ છે, જેનો વિરોધ આજે નગરજનો કરી રહ્યા છે. જો સુવિધા નહીં અપાય તો વેરો ન ભરવાની ચીપકી પણ સ્થાનિકો આપી રહ્યા છે. વગર પ્લાને કરેલ કામગીરી આજે ધાનેરાની ખરાબ સ્થિતિ માટે જવાબદાર છે. તત્કાલ કામગીરી શરૂ કરવાની માંગ સાથે લોકો પાલિકા સામે આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ધાનેરા પાલિકાને સ્થાનિકોની સાથે APMCના ચેરમેને પણ ધ્યાન દોર્યું હતું, છતાં નગરોળ તંત્ર નિંદ્રામાં છે. પરિણામે પાલિકા અને સ્થાનિક વેરા બાબતે આમને સામને આવે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. પાલિકા ક્યારે એક્શનમાં આવી પ્રાથમિક સુવિધા આપશે એ કહેવું હાલ તો મુશ્કેલ છે, પણ સ્થાનિકો પાલિકાના પાપે હાલાકી ભોગવી રહ્યા છે એ વાતનો ઇનકાર પણ ન કરી શકાય, એ પણ નક્કી જ છે. ધાનેરા તાલુકાના જે આપણે ગટર રોડ લાઈન રસ્તાઓ છે, જે ખાડા પડેલા છે, તેને ધ્યાને લઈને મેં નગરપાલિકા શ્રીને એમને બી પત્ર લખેલો હતો અને મૌખિક રીતે બી જાણ કરેલી હતી. તો તાત્કાલિક એમનું નિરાકરણ આવે અને સત્વરે એની કામગીરી ચાલુ થાય તેવી હું નગરપાલિકાને વિનંતી કરું છું. બરાબર. હવે અમે બધા 4-5 આજુબાજુની સોસાયટીઓ બધા ભેગા થઈ અને અમે નક્કી કરેલ છે કે જો આ આવું કરવાથી જો નગરપાલિકા અને તંત્ર અમારું ધ્યાન આપશે તો બરાબર છે, નહીંતર પછી અમારે ગાંધી સીધા માર્ગે જવું પડશે અને આવેદનપત્ર આપવું પડશે. અને પત્તા અમે ટાઈમસર ટેક્સ ભરવા છતાં આ વખતે પણ 33% વધારો આવ્યો છે, એની સામે અમારે સુવિધાના નામે મીંડું છે, તો અમે એનો સખત વિરોધ કરીએ છીએ. અને જો સુધી અમારું આ તાત્કાલિક સાંભળી અને અમારું નિરાકરણ નહીં કરે ત્યાં સુધી અમે 4-5 સોસાયટીવાળા આજુબાજુ કોઈ વેરો ભરવીએ નહીં, અને તાત્કાલિક ધોરણે અમારું આ સુવિધા સાંભળે અને અમારું વિનંતી હોબળે. નમસ્કાર. ધાનેરાની અંદર આ હિંગળાજનગર, ચામુંડાનગર, પ્રગતિનગર આ શિક્ષણની હબ છે. અહીંયા શિક્ષણની દરરોજ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને અહીંયા શિક્ષણની હદ છે. ત્યાં અનેક શાળાઓ પણ આવેલી છે અને ત્યાં સફાઈ નથી થતી. જો મોટી ઘટના ઘટશે તો જવાબદાર નગરપાલિકા રહેશે અને અહીંયા ગંદકી વધારે થવાથી મોટા રોગચાળો ફાટી નીકળશે. અને અહીંયા વરસાદ થાય ત્યારે પાણીનો ભરાવ થતો હોય છે, ગટરો ખુલ્લી હોય છે, કોઈ પણ ઘટના ઘટી શકે છે. તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે 2 દિવસમાં કાર્યવાહી કરી અને સાફ સફાઈ કરીને ગટર લાઈનના ઉપલા ઢાંકણા નાખી વ્યવસ્થિત કરે એવી અમે સોસાયટીના નગરજનો વતી હું નગરપાલિકાને વિનંતી કરું છું. આ ગટર વિલાવાળાઓએ નોખી તે અમે આ ખૂબ કંટાળી ગયા અને ધાપી ગયા અને હવે ઘરવેરા પાણીવેરા અમે નહીં ભરા. આ ખૂબ થઈ ગયું, અમે ખૂબ હવે કંટાળી ગયા. તે હવે નગરપાલિકામાં કહેવાની અરજી આલી અમે તે હવે ખોદા અને મારો ગુડો સોલ્યો અને હું પડી થયો તે તમે આવો ભણવા સારું સાહેબ જાણતો. હા, હવે અમારાથી નહીં ખમતા થાય. આ ગટર અમને ખૂબ કંટાળી ગયા ગટરથી. તે ગટર આવીને કરો તમે. હા, ન કે અમારાથી નહીં મળે કોઈ, આજ ને કાલ કશું જ નહીં મળે સાહેબ. શારદાબેન નાઈ આ વિલાવાળા આખી કચરો લઈને 10 વાગે રાતના 10 વાગ્યા સુધી અમારે ઘર ધકે ગટર में નોખવા આવે. પોટકા, થેલીઓ, કચરો બચરો હેંગ આખોય નોખવા આવે. ગટર ભરી નોખે. મચ્છર, ખોદા બીજા આખી હોય લડી જે કરી જે પાડે મનક અમારા ગેટ તોડે. તું અમે કોઈ નથી કહેતા. હવે ઘર વેરો અમે નહીં ભરો કે ગટર નહીં બાદે એટલી ઘડા નહીં ભરો કોઈ વાદે. અમારી સફાઈ નથી થતી ગટરની, કોઈ ગંદકી નથી મળતી. વિલાવાળાનો પહેલો બંદોબસ્ત કરો પછી ગટરનો બંદોબસ્ત કરો. મારું નામ ગીતાબેન પટેલ. આ વિલાવાળા બધે ખાદડા માટે એટવાડો નોકીને જાય. અમારે ગાયો મારે, ખોડા મારે, અમારા છોકરા હેડે અને અમે કી કરે ડોસીને પટકી નાખ્યા ગાડામાં ને ઝપા તોડીને માય વળે ખોદા. હા સાહેબ, અમે ઘરવેરો ના ભરો. હા, નગરપાલિકા ઘરવેરો નહીં ભરો તો. સંતાબેન. આજરોજ અમે નવી હિંગળાજ તેમજ જૂની હિંગળાજના તમામ સદસ્યો એકઠા થયેલા હતા અને આ ચોમાસા દરમિયાન
જે અમને અહીંયા વેદનાઓ થઈ રહી છે એની આજે વ્યક્ત કરી રહ્યા છીએ. વેદનાઓમાં એવું છે કે જે અમારા કોમન પ્લોટમાં જે ગટર લાઇનના ભૂંગળા નાખેલા છે એના ઓલરેડી સાંધા તૂટી ગયેલા છે. એટલા માટે એ સાંધાઓમાંથી કોમન પ્લોટમાં એકદમ ગંદુ પાણી એ કોમન પ્લોટમાં આવે છે અને કોમન પ્લોટ ભરાતા એ સોસાયટીમાં પણ આવતો હોય છે અને જેના કારણે ખૂબ જ ગંદકી થતી હોય છે અને મલેરિયા જેવા મચ્છરોનો ઉપદ્રવ થતો હોય છે, જેના કારણે દરેક માણસો અને નાના બાળકોનો હિત જોખમાય છે. આજુબાજુ શૈક્ષણિક સંસ્થાઓ છે એટલે નાના બાળકોને પણ એનું જીવન જોખમાય એવું લાગી રહ્યું છે. અગાઉ પણ નગરપાલિકાને આ બાબતે અમે થોડી જાણ કરેલી હતી, છતાં પણ આનું કંઈક પગલું લેવામાં આવેલું નથી. આ માટે આજ રોજ અમે આ મીડિયા આગળ આની રજૂઆત કરીએ છીએ. અમે જે ટેક્સ પેયર છીએ એ રેગ્યુલર ટેક્સ ભરી રહ્યા છીએ, છતાં પણ આની કોઈ કામગીરી થતી નથી. એટલા માટે થોડું અમને નગરપાલિકા પ્રત્યે દુઃખ પણ વ્યક્ત થાય છે કે આવું ન થવું જોઈએ અને જે રેગ્યુલર ટેક્સ પેયર હોય છતાં એમને સુવિધા ન મળતી હોય તો ટેક્સ ભરવાનો કોઈ મતલબ રહેતો નથી. એટલા માટે નગરપાલિકા તેમજ લાગતા વખતા જે અધિકારી મિત્રો છે એમને નમ્ર વિનંતી કે આ બાબતમાં ઘટતો કરે. ધન્યવાદ. લખી આપને જાણ કરી છે, ખાસ કરીને ખાડા અને જે ગટરો ખુલ્લી ગટર મામલે પત્ર લખ્યું છે, શું કહેશો? સતત ઝરમર ચાલુ વરસાદ રહેવાથી નગરપાલિકાના જે રોડ તૂટેલા હતા તેમાં સતત વાહન ચાલતા રહેવાથી અત્યારે જે ખાડા પડેલા છે જે સંદર્ભે નગરપાલિકાએ પોતાની ટેકનિકલ ટીમને ફિલ્ડ સર્વે કરવા માટે મોકલેલી છે અને એ સર્વે લગભગ આજે સાંજ સુધી આવી જવાનો છે અને આવતીકાલથી અમે આ બાબતે જે મોટા ખાડાઓ છે એ જો વરસાદ નહીં હોય તો પૂરવાનું ચાલુ કરી દેવાના છીએ. સાહેબ, અનેક જગ્યાએ પાણીની પણ ભરાવાની સમસ્યા હોય છે, જેના નિકાલની કઈ વ્યવસ્થા કરવામાં આવશે ને? પાણી માટે હાલ મેજર તો એટલા ઇસ્યુ નથી, પણ એક વારાણી બાગ મેઇન રોડ ઉપર ભરાય છે. એનું કારણ એવું હતું પહેલાં એ વિસ્તાર ખુલ્લો હતો, અત્યારે ત્યાં નિકાલની વ્યવસ્થા નથી, તો અમે નવા આયોજનમાં ત્યાં સ્ટ્રોંગ વોટર ગટર પણ નાખવાના છીએ એમાં.